આવતા 3 દિવસ આખા રાજ્યમાં વરસાદની હેવીથી હેવી અતિ ભારે વરસાદની પણ આગાહી છે. તમામ જિલ્લાઓમાં જે રીતે તૈયારી થઈ છે એમ રાજકોટમાં પણ આપણે સિટી લેવલે પહેલાં તો અમારા તમામ કર્મચારીઓની અમે રજા રદ કરવાનો નિર્ણય ગઈકાલે કરી દીધો છે. આરએમસીમાં તમામ કર્મચારીઓ જો રજા ઉપર હશે તો એમને હાજર પાછા થવાનું છે, કોઈ નવી રજા મૂકવાની નથી. બીજું, અમે તમામ ઓફિસર્સ, ખાસ કરીને ડેપ્યુટી કમિશનર્સ, એને ઝોનમાં અમે ચાલુ વરસાદે પાણી ભરાય છે એની તમામ જગ્યાઓના સુપરવિઝનનું પણ સોંપ્યું છે. અને જે દર વર્ષની આપણી એસઓપી પ્રમાણે જે વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા રહે છે ત્યાં અમે અત્યારે સિનિયર ઓફિસર્સને આજ બપોર પછીથી અમે ત્યાં સ્થળ ઉપર એમને મૂકી રહ્યા છીએ. અને જેમ રેઇનની સિચ્યુએશન જે રીતે આપણને આવતી જાય ને જે સિચ્યુએશન ડેવલપ થતી જાય એટલે તમામ ટીમ રિસ્પોન્ડ કરી શકે એ માટે આજે 11:30થી અમારી આખી ટીમનું અમારું બ્રીફિંગ પણ અમારું શરૂ થઈ રહ્યું છે. હું આપને આ સમયે એટલું એક અપીલ કરવા માંગીશ કે જો વધારે વરસાદની સિચ્યુએશન સર્જાય, ક્યાંય પાણી કેવું ભરાયેલું દેખાય તો નાગરિકો પણ સાવચેતી રાખે અને જ્યાં પણ કોર્પોરેશનને મદદની જરૂર જણાય ત્યાં અમારા કંટ્રોલ રૂમ પર અમને જાણ કરતા રહે.